બંધ સરકારી મકાનમાં ચોરી કરવા આવેલો એક ચોર પકડાયો, બે ફરાર। ગાંધીનગર શહેરમાં શિયાળાની ઠંડીમાં ચોરીની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે શહેરના સેક્ટર 7D માં આવેલી બંધ સરકારી વસાહતમાં ચોરી કરવા માટે 3 ચોર ઘૂસી આવ્યા હતા ત્યારે નજીકમાં રહેતા પરિવારે આ ચોરોને પડકારતા 2 ભાગી ગયા હતા, જ્યારે એક ઝડપાઈ ગયો હતો। હાલ આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો દાખલ કર્યો છે। પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો ચોરીની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ છે, પરંતુ શિયાળાની ઠંડીમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીના બનાવો વધતા જોવા મળતા હોય છે। હજુ ઠંડીનું આક્રમણ શરૂ થયું નથી તે પહેલા શહેરમાં તસ્કરો પ્રવેશી ચૂક્યા છે ત્યારે ગઈ રાત્રે શહેરના સેક્ટર 7D માં સરકારી ક્વાર્ટર્સની બાજુમાં રહેતા ગિરીશ દશરથભાઈ દંતાણી પરિવાર સાથે સૂઈ રહ્યા હતા। તે દરમિયાન મોડી રાત્રે સરકારી વસાહતમાં કૂતરા ભસવાનો અવાજ આવતા ચોર આવ્યા હોવાનું લાગ્યું હતું, જેના પગલે બૂમાબૂમ થતા આ ચોર ભાગવા લાગ્યા હતા અને જે પૈકી એક સરકારી મકાનના પગથિયામાંથી નીચે પટકાયો હતો અને મોઢાના ભાગે લોહી નીકળ્યું હતું, જ્યારે અન્ય 2 ભાગી જવામાં સફળ રહ્યા હતા, જેથી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મામલે સેક્ટર 7 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પૂછપરછમાં આ શખ્સનું નામ ડુંગરપુર ગલંદર ગામ ખાતે રહેતો અનિલ કાંતિલાલ કટારા હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે તેના અન્ય સાગરીતોની વિગતો મેળવવા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। TV18 ન્યૂઝ, ગાંધીનગર।